રાજકોટમાં થયેલી ગંભીર બસ અકસ્માત બાદ સુરત પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે। આજે સવારથી સુરત શહેરમાં મુસાફરોને લઈ ફરતી તમામ બસોએ ડ્રાઈવરનું બ્રેથ એનાલાઇઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સને પણ ચકાસણી કરવામાં આવી હતી। રાજકોટમાં થયેલા ગંભીર બસ અકસ્માત બાદ રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા રાહદારી સુરક્ષા અને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। સુરતમાં પણ પોલીસ તંત્ર એક્શન મોડમાં છે અને ખાસ કરીને જાહેર વાહન ચાલકો સામે પગલાં લેવાઈ રહ્યા છે। સુરત શહેરના વીઆર મોલ પાસે ટ્રાફિક પોલીસની ટીમે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં બસ ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ અનુસાર રાજકોટની દુર્ઘટનાના ધ્યાનમાં રાખી સુરત શહેરમાં તમામ મુખ્ય સ્થળોએ ટર્મિનલ, શોપિંગ મોલ અને શાળાઓ પાસે વાહન ચાલકોનું તબીબી અને દસ્તાવેજી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે મુસાફરોને સલામતી સુનિશ્ચિત કરવામાં આવે અને તેને ગંભીર અકસ્માતોથી અટકાવવામાં આવે। હું એસએફ ગોસ્વામી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત શહેર ટ્રાફિક બ્રાન્ચ રિજિયન 3। હાલમાં ગુજરાતની અંદર જે અકસ્માતોના બનાવ બની રહેલ છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડિંગના કારણે જે લોકો મૃત્યુને પામી રહ્યા છે, એને આ અકસ્માતોથી બચાવવા માટે આજરોજ અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જેસીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા ડીસીપી અમિતા વાનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની જે સૂચનાઓ છે એ અનુસંધાને અમોએ આજરોજ વીઆર મોલ ખાતે આવેલા બીઆરટીએસના બસ સ્ટેન્ડની અંદર આકસ્મિક બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ હાથ ધરેલ હતું અને આ ચેકિંગમાં તમામ ડ્રાઈવરોને એવી સૂચના આપવામાં આવેલ હતી કે ભાઈ જ્યારે શહેરના જે ટ્રાફિક છે એમાંથી બીઆરટીએસના રૂટમાં મર્જ થતી વખતે અને એક્ઝિટ થતી વખતે જે અકસ્માતોના બનાવ બનતા હોય છે એના અનુસંધાને સેફ ડ્રાઈવ કરવા માટે અને તેમજ તેમના ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવામાં આવેલ અને બ્રેથ એનાલાઇઝર વડે એમનું ડ્રિંક કરેલ છે કે કેમ તે અંગેની અમે કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક કરેલો મળી આવેલ નથી।